નાની રીત મોજા વાહ જય ગોપાલ બધા મોટી હસ્તી કુંડલાની આપણે સવારે આપણે સુપ્રભાત બોલીએ, રાત્રે આપણે શુભરાત્રિ બોલીએ, તો બપોર શું કહેવાય? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમે કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા લોકો ઓકે છો, મજામાં જ છો અને મોજની ખોજમાં છો. તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મા અંબે માં, જય માતાજી. સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગની અંદર ને હું જ તમારો પ્રિય જુગલુભાઈ અને સ્વાગત કરું છું તમારું મારા નવા વ્લોગમાં. તો ભાઈ કેમ છો મારા તમામ સાવકરના કલેજાઓ, કેમ છો મારા ગુજરાતના કલેજાઓ? આજે છે આપણા નોરતાનો એટલે કે આપણા નવરાત્રિના માતાજીના નોરતાનો ચોથો દિવસ. આજે છે નોરતાનો ચોથો દિવસ. મેં તમને બધાને ચોથા દિવસની શુભકામના. હવે આજે કેવો છે? આજે ગુરુવાર છે. પપ્પાના બા ગયા છે મંદિર આશાપુરીમાંના, એટલે દર્શન કર્યા પછી આપણે માર્કેટે. ચાલો કન્ટિન્યુ રહેજો ચેનલમાં, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં અને લાઈક કરવા ભૂલતા નહીં, શેર કરવા ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. ચાલો હવે મળીએ સીધા આપણે માર્કેટમાં, તો આપણે નેક્સ્ટ સીનમાં. ચાલો જય માતાજી, દ્વારકાથી સુખી રાખે, સૌનું ભલું કરે, બસ સરસ આપણા ગુજરાતના તમામ ગરીબોથી કરે. ચાલો રોજની આપણે નિયમ મુજબ આપણે આવી ગયા છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન. હર હર મહાદેવ બતાવ્યું તમને, હર હર મહાદેવ. આપણો નિયમ જ છે ઉઠવાનું, ગામમાં નહીં જવાનું, સૌથી પહેલાં મહાદેવના ચરણમાં પડવાનું, પછી જ જવાનું છે આપણે ગામમાં. પેલા મહાદેવના કરી દર્શન, પછી આપણે જઈએ સીધા માર્કેટમાં. ચાલો કન્ટિન્યુ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. સૌનું ભલું કરે અને સુરત આપણા ગુજરાતના ગરીબોથી કરે. ફાઇનલી ગાય માર્કેટમાંથી ખરીદી થઈ ગઈ છે ને મને આપણે લઈ આવ્યા સ્કૂલેથી ઘરે. હવે લાગી જાય ઘરના કામે, પછી મળીએ આપણે એટલે 4 વાગે દુકાને. ચાલો કન્ટિન્યુ. હવે દાનાપુર હોસ્ટેલ 4 વાગી ગયા અને આપણે શોપ પરથી જે વધારે સામાન બધું ઘરે મૂકી દીધો છે. હવે જે આપણે શોપ પર મળીએ આપણે સીધા રાત્રે 9 વાગે દુકાન બંધ કરતા સમયે. ચાલો કન્ટિન્યુ. ને આપણે સવારે આપણે સુપ્રભાત બોલીએ, રાત્રે આપણે શુભરાત્રિ બોલીએ, તો બપોર શું કહેવાય? શું ખબર હોય ને, એને ખબર હોય ને કમેન્ટ ના લખડી. ચાલો શું પછી હું આવે નો આઈડિયા, કરો કમેન્ટ. ચાલો દુકાન હતી, બધું કામ પતાવીને ઘરે બધું કામ હતું, દુકાન રાત ગરબામાં મેટરના જાણું હતું, તો બધું પતાવીને આવી ગયા છીએ આપણે નાચમાં. ચાલો આપણે નાચ્યા. આ બધા મહાખિલાડીઓ હતા, મહાખિલાડીઓ. હેલો એક મહાકિંગ હેકા ભાઈ. બોલો તમારું? ભાવેશ જયંતિભાઈ ભરકડા. હા જયંતિભાઈ ભરકડા. વાહ, આ પહેલા એવા છે આપણે ના પૂછ્યું, આખું નામ બોલ્યા પછી પૂછવું પડે કે આખું નામ તમારું. વાહ જય ગોપાલ. બધા મોટી હસ્તી કુંડલાની. આ તો આવડતો જ ના ભાઈ. હલો હલો જય ગોપાલ.
ચાલો ગાઈસ ફાઇનલી આપણો જે આજનો જે કાર્યક્રમ અને રાસ ગરબાનો પ્રોગ્રામ હતો ફાઇનલી પતી ગયો છે ને હવે આજે હતો ચોથો દિવસ ને આવતીકાલે છે 5મો દિવસ આપણે રાસ ગરબાનો એટલે કે નવરાત્રીના નોરતાનો 5મો દિવસ ત્યારે બધું પતી ગયું છે આપણા મહાકિંગ ગરબાના કે ઓળખતા જ હમણાં આપણે ફૂલ બાકાજી કી બોલી હતી ખબર છે ને તમને? સાચું ને ખબર ફ્લેશ કરું તો કે તમને હરખું દેખાય મોટું અમારા ડાચા દેખાય એમ શું કરીએ આપણે દેખાણા ન હવે દેખાણા ડાચા એટલે જાઓ મૂછ કરો તો એકવાર હા રાણો રાણ લીધો પણ બોલો તો એકવાર રાણો રાણ લીધો રાણા ની રીતે હો. હા મજા બ્લોગમાં યુટ્યુબમાં બનાવજે બરોબર ફાઇનલી આપણે મળીએ છીએ તારે ઘરે બ્લોગ એન્ડ કરવા માટે ચાલો કન્ટિન્યુ જય માતાજી જય માતાજી. જય દ્વારકાધીશ સુખી રાખે ચાલો ફાઇનલી આવીએ છીએ ઘરે અને બધા થાકી ગયા છે આ તો હું થાકી ગયો છું કારણ કે આજે અમારા નાતમાં મહેશભાઈ કચ્છવાલ આવ્યા હતા ને તમને ખ્યાલ જ છે અમે તમને બતાવીએ ને તો કચ્છવાલ હતા એટલે એની સામે થોડા ફોટા પડ્યા વિડીયો ઉતાર્યા પછી આજે ફૂલ મોજ કરી આજે નાતમાં એટલે ફૂલ થાકી ગયા છે બેન બાદ તો વધારે થઈ ગયા છે ચલો हम कभी थकते नहीं थकाते थकते नहीं બહુ સારું કચરો નાખવાનો હાલો સાંજ ચાલો હવે આપણે કરીએ બ્લોગનો એન્ડ તો ખબર છાણ છે પાછું તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અવશ્ય કમેન્ટમાં જણાવી દેજો અને નવા હોય તો કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ અને નવા હોય કે જૂના હોય બ્લોગને કરી દેજો લાઈક અને કરી દેજો 10 લોકો દી શેર ચાલો કાલે કેવું લાગુ છે કમેન્ટમાં લખજો મંદિરા જેવા એનામાં કૂતરામાં મેદાનમાં કાંઈ ફરક નહીં એવું મને લાગતું નથી એમ હા બોલવા તો પણ લાગે છો ચાલો guys, હવે આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે બધાને ગુડ નાઇટ જય માતાજી જય જય શ્રી દ્વારકાધીશ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને હર મહાદેવ જય મા અંબે માને શુભ નહીં એક સેકન્ડ હેપી નવરાત્રી આવતીકાલે છે નવરાત્રીનો અને નોરતાનો 5મો દિવસ તો આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ બધા ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય બંધ કરું ને હવે હા હા ચાલો બાય બાય